रामैया की जय। जय श्री गौर निताय सुंदर भगवान की। ग्रंथराज श्रीमद् भागवतम की, श्रीमद् भगवद गीता की, अनंत कोटि वैष्णव वृंद की, नामचर्य हरिदास ठाकुर की निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नस्तप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तम श्लोके भक्तिर्भवतिरनेष्टकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्तवृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। तो बधाईનું સ્વાગત છે શ્રીમદ ભાગવત ગીતા કક્ષા ક્લાસમાં। તો બધાય આજે પધારેલા બધાય શ્રોતાગણોને કૃપા પ્રાર્થના કરું છું કે આજે આપણી ભાગવતમ વિશે થોડીક ચર્ચા કરશો। તમારા આશીર્વાદ માંગુ છું કે જે કંઈ પણ બોલું યથા સમયે યથા શબ્દનો પ્રયોગ કરી શકું। તો આજે આપણે બધાય સ્કંદ 12 અધ્યાય 13 શ્લોક નંબર 18 જે મતલબ ભાગવતમનો છેલ્લો સ્કંદ 12મો 12.13.18 दूसरे को बोलो। हरी बोल। दूसरे को बोलो प्रसाद को बोलो। प्रसाद आपो ने कह दो શું આપવાનું છે। હરી બોલ। આ બે પ્રભુને કહેવાય ને શું આપવાનું પ્રસાદ આપો। પતમ પુરાણમમલમ यद् वैष्णवानं प्रियं यस्मिन् पारमंसे एकममलं ज्ञानं परं गीयते तत्र ज्ञान विराग भक्ति सहितं निष्कर्ममाविष्कृतं तशृण्वन् श्रुपथन् विचारन् परो भक्त्या विमुच्ये नरः।
श्रीमद्भागवतं पुराणममलम् यद्वैष्णवानां प्रियम् यस्मिन् पारमहंस्यमेकममलम् ज्ञानं परं गीयते तत्र ज्ञानविरागभगति सहिता नैष्कर्म्यमाविष्कृता तशृण्वन् सुपठन् विचारन् परो भक्त्या विमुच्ये नरः। બધા છેલ્લી વાર પાછા બોલશું. શ્રીમદ્ભાગવતમ પુરાણમમલમ યદ્વૈષ્ણવાનાં પ્રિયં यस्मिन् पारहंस्यं केवल अमलम् ज्ञानं परं गीयते तत्र ज्ञानविरागभगति सहिता नैष्कर्म्यमाविष्कृता तशृण्वन् सुपठन् विचारन् परो भक्त्या विमुच्ये नरः। शब्दार्थ श्रीमद् भागवतम બધાય બોલજો. આ તો બોલી શકશો બધાય. શ્રીમદ્ ભાગવતમ પુરાણમ પુરાણ અમલમ સર્વથા નિર્મળ યત જે વૈષ્ણવ નામ વૈષ્ણવને પ્રિયમ અતિ પ્રિય યસ્મિન જેમાં પારમહંસ્યમ સર્વજ ભક્તો વડે પ્રાપ્ય એકમ એકમાત્ર અમલમ સંપૂર્ણ શુદ્ધ જ્ઞાનમ જ્ઞાન પરમ સર્વોપરી ગીયતે ગાવામાં આવે છે તત્ર તેમાં જ્ઞાન વિરાગ ભક્તિ સહિતમ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સહિત નિષ્કર્મ સર્વ ભૌતિક કર્મોથી વિમુક્ત આવિષ્કૃતમ દર્શાવેલ છે તત તે શૃણવન સાંભળી સુપઠન સુપેરે પાઠ કરવાથી વિચારણ પરહ સમજવા માટે ગંભીર ભક્ત્યા ભક્તિપૂર્વક વિમુચ્ય સર્વતા મુક્ત થાય છે નરહ મનુષ્ય. અનુવાદ તથા દિવ્ય ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા શ્રી પ્રભુપાદ જય. તો કૃપયા બધાએ અનુવાદ સાંભળજો. એ શ્રીમદ્ ભાગવતમ સર્વતા શુદ્ધ પુરાણ છે. વૈષ્ણવને તે અત્યંત પ્રિય છે કેમ કે તે પરમહંસોનું વિશુદ્ધ પરમ જ્ઞાન વર્ણવે છે. આ ભાગવતમ આધ્યાત્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિ સાથે સમસ્ત ભૌતિક કર્મોમાંથી મુક્તિ પામવાનો ઉપાય દર્શાવે છે. જે મનુષ્ય શ્રીમદ્ ભાગવતમને ગાંભીર્યથી સમજવાનો પ્રયત્ન કરે છે તે ભક્તિ ભાવે તેનું શ્રવણ તથા પઠન કરે છે તે સર્વતા જીવન મુક્ત થઈ જાય છે. ભાવાર્થ શ્રી પ્રભુપાદ દ્વારા. તો શ્રીમદ્ ભાગવતમ પ્રાકૃત ગુણોથી તથા દોષોથી સર્વતા રહિત હોવાથી તે અસાધારણ આધ્યાત્મિક સૌંદર્યથી યુક્ત છે અને તેથી તે
ભગવદ્ ભક્તોને અત્યંત પ્રિય છે. પારમહંસ્યમ શબ્દ સૂચવે છે કે સંપૂર્ણતયા જીવન મુક્ત થયેલા આત્માઓ પણ શ્રીમદ ભાગવતમનું શ્રવણ તથા કથન કરવા ઉત્કંઠિત રહે છે. જે મનુષ્ય મુક્ત થવાનો યત્ન કરી રહ્યા છે તેમણે શ્રદ્ધા તથા ભક્તિ ભાવે આ શાસ્ત્રનું સેવન કરવું જોઈએ. જય શ્રી પ્રભુપાદ કી જય. ઓમ જ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનંજન શલાકય ચક્ષુર્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः. श्री चैतन्य मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूप कदा मह्यं ददाति स्वपदान्तिकम्. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. હરે કૃષ્ણ. ફરીથી બધાય ભક્તોનું સ્વાગત છે શ્રીમદ ભાગવતમ કક્ષા ક્લાસમાં. તો આપણે ભાગવતમ રોજ સાંભળીએ છીએ, ભાગવત ગીતા સાંભળીએ છીએ, તો આનું મહત્ત્વ શું છે? જો આ છેલ્લે જે કહેવાય કે વેદ વ્યાસે પહેલાં 17 પુરાણ, 108 ઉપનિષદ, ઘણા શાસ્ત્રો લખ્યા, તેમ છતાં પણ તેને જ્યારે આત્મસંતુષ્ટિ ના થઈ. વિચારો, જે વેદોના જ્ઞાતા, જે કહેવાય કે ભગવાનના શક્યવેશ અવતાર છે, હવે અલગ અલગ પુરાણો લખવા છતાં પણ જેને ખુદને સંતુષ્ટિ નથી, તો આપણને ક્યાંથી સંતુષ્ટિ મળે? પણ જ્યારે તે ગુરુ પરંપરામાં તેના ગુરુ મહારાજના આશીર્વાદથી, ગુરુ મહારાજના કહ્યા પ્રમાણે તે છેલ્લે તેની આત્મસંતુષ્ટિ માટે છેલ્લે 18મો પુરાણ એટલે કે ભાગવતમનું નિર્માણ કરે છે, ભાગવતમનું પઠન મતલબ કરે છે. તો ત્યારે જો આ ભાગવતમનું પઠન મતલબ નિર્માણ કરતી શું થયું? વેદ વ્યાસે ખુદ સંતુષ્ટ થઈ ગયા. કેમ કે પહેલાં જે બધા પુરાણો છે એ પુરાણોમાં મતલબ કહેવાય ભગવાનની પણ તેમાં મહિમા છે, પણ ભગવાનની મહિમા તેમાં મતલબ 10% છે, 10%. બાકી બધે શું છે? તેમાં કર્મકાંડ વિશે બધે આપેલું છે કે આ વસ્તુ કરવાથી તમને આ ગતિ મળશે, આવી રીતના કરવાથી આ મળશે, આવું બધું કર્મકાંડ છે. તો અત્યારે ભૌતિક સંસારમાં માણસો શું છે, આપણને ક્યાંથી શું લેવું જોઈએ, શું ન લેવું જોઈએ એ આપણને હજી ખ્યાલ નથી. એટલે આવા અલગ અલગ પુરાણોમાં શું મનુષ્ય વધારે વિચલિત થઈ ગયા, મોહિત થઈ જાય. ત્યારે નારદ મુનિ શું કહે છે કે મતલબ તમે લોકોને ભક્તિ નથી આપી, તમે લોકોને ઉલટાના ભ્રમિત કરી નાખ્યા છે, મોહિત કરી નાખ્યા છે. આમાં લોકોને શું ધ્યેય કાઢવો, શું સમજવો? કેમ કે શાસ્ત્રનો મેન સાર શું છે કે ભગવાન તરફ, ભક્તિ તરફ જવું. પણ આમાં શું, આમાં તો બધા લોકો મતલબ પોતાના મતલબ કર્મકાંડમાં ફસાઈ જશે, પોતાની મતલબ વિષય વાસનામાં આસક્ત કે આ મતલબ આ વસ્તુની પ્રાપ્તિ માટે આ કર્મ કરવું જોઈએ, એ તો બધા એમાં ફસાઈ જશે. ત્યારે જ્યારે ભાગવતમનું સર્જન કરે છે વેદ વ્યાસ, ત્યારે એને સંતુષ્ટિ થાય. કેમ કે આમાં શું છે, આમાં ભગવાનથી વધારે ભગવાનના ભક્તોની મહિમા છે. આપણે ભાગવતમાં જોઈએ છે, ભાગવતમાં 12 સ્કંદમાં ખાલી 10મા સ્કંદમાં જ ભગવાનનું વર્ણન આવે છે. બાકી બધા સ્કંદમાં શું આવે છે? ચરિત્ર વિશે, વ્યવહાર વિશે આપણને સમજાવવામાં આવશે કે કઈ રીતના કે ભક્તોએ પોતાના જીવનમાં એવા જે પાપમય જીવનમાંથી પણ ભગવાનની ભક્તિ કરીને, ભગવાનની સેવા કરીને પોતાનું જીવનનું કલ્યાણ કરેલું છે. પોતાના મતલબ જીવનને ભાગવતમ વ્યવહારમાં કઈ રીતે લાવેલું છે, આખું આનું શું સમજાવેલું છે બધું. તો આ ભાગવતમ વાંચવાથી શું થશે? આપણા જીવનમાં વ્યવહારમાં પરિવર્તન આવશે. જ્યારે આપણે શું કહેવાય કે જ્યારે આપણે શાસ્ત્રનું પઠન ન કરેલું હોય, પહેલાં જ્યારે આપણે ભાગવતમ આપણે ન સાંભળ્યું એ પહેલાંનું આપણું આચરણ ને ભાગવતમ સાંભળ્યા પછીનું આપણું આચરણમાં તફાવત આવી જાય છે. કેમ કે ભાગવતમ મતલબ સાક્ષાત કોણ છે? કૃષ્ણ ભગવાન. તો ભાગવતમનું શ્રવણ કરવાથી, જો ભાગવતમનું શ્રવણ કરવાથી શું થશે? આપણી અંદર ભક્તિ જાગૃત થશે. તો ભક્તિ જાગૃત થશે તો ભક્તિની સાથે સાથે ઓટોમેટિક 2 વસ્તુ સાથે આવશે. શું આવશે? જ્ઞાન ને વૈરાગ્ય. આજે જ્ઞાન ને વૈરાગ્ય અલગથી પ્રાપ્ત કરવાની જરૂર નહીં પડે. જ્યારે આપણે ભક્તિ માર્ગમાં આવીએ છીએ તો આપણે ગુરુ પરંપરા, ગુરુ કૃપા, ભગવાનની કૃપાથી ઓટોમેટિક આ પ્રાપ્ત થાય છે, જ્ઞાન ને વૈરાગ્ય. કેમ કે જ્ઞાન મતલબ જ્ઞાન એટલે કયું જ્ઞાન? કે આ સંસારમાંથી વિમુક્ત થવાનું જ્ઞાન, ને ભગવાન તરફ આસક્ત થવાનું જ્ઞાન. જ્યાં ભૌતિક સંસારનું જ્ઞાન નહીં, કે જે આપણે ભૌતિક સંસારમાં જે શીખવાડવામાં આવે છે ઇન્દ્રિય તૃપ્તિ માટેનું જે જ્ઞાન, એ જ્ઞાનની અહીંયા વાત નથી થઈ. અહીંયા જે જ્ઞાનની વાત થઈ છે એ કે જ્ઞાન કે આપણે ભગવાન તરફ જવાનું, કે આપણે ખુદને
જાણવાનું કે આપણી સ્વયં શું છે, આપણે અહીંયા શેના માટે આવ્યા છે, આપણા જીવનમાં જે દુઃખ આવે છે તો દુઃખોનું કારણ શું છે, એ જ્ઞાન, એ જાણવા માટે કે આપણી ભગવાનના નિત્યદાસ છે, આ જ્ઞાન. ને જ્ઞાન આવશે તો ઓટોમેટિક આપણી અંદર શું આવશે? વૈરાગ્ય. વૈરાગ્ય મતલબ આપણે જે આ ભૌતિક સંસારમાં આપણે જે વસ્તુથી આસક્ત થઈ ગયા છે, આસક્તિથી આપણે શું થઈશું? વિમુક્તિ થઈ જશું. એટલે જો અહીંયા જે વૈરાગ્યની વાત થયેલી છે, વૈરાગ્યનો મતલબ એ નહીં કે ભાઈ ઘર બહાર મતલબ ત્યાગી દેવાનું, એનો મતલબ વૈરાગ્ય નહીં કે મતલબ ઘર બહારનો ત્યાગ કરીને સાધુ બની જવાનું, વૈરાગ્યનો મતલબ નહીં. વૈરાગ્યનો મતલબ શું કે આપણી અંદરના જે અવગુણો છે એનો ત્યાગ કરવાનો. આપણા જે આચાર્યો કહે છે, પ્રભુપાદ કહે છે કે ભક્તિનો મતલબ એવું નહીં કે ભાઈ બધી છોડી દેવાનું. ના, જે તમારું તમે જે જીવન જીવશો, તમારું જીવન એવી રીતને જ જીવવાનું, પણ તેમાં શું ખાલી એડ કરવાનું? કૃષ્ણ ભક્તિ. જે તમે જે કાર્ય કરો છો ખાલી તેમાં એડ શું કરવાનું? પ્રત્યક્ષ કૃષ્ણ ભગવાનને રાખવાનું. બાકી યથારૂપ જે કાર્ય કરે છે, લોકો સાથે આપણે જેમ રહીએ છીએ, આપણું જે ઘર પરિવાર આપણે જેમ જીવીએ છીએ એવી રીતના જ જીવવાનું. એવું નહીં કે ભાઈ ભક્તિમાં આવ્યા પછી ભાઈ બધીનો ત્યાગ કરી દેવાનો, હા, લોકો સાથે અનબન કરવાનો નહીં, બધી સાથે એવો જ વ્યવહાર કરવાનો. કેમ કે આપણે ભક્તિ શું શીખવાડે છે? બધા પ્રત્યે દયાભાવ રાખવાનો, બધા પ્રત્યે સમભાવ રાખવાનો. કેમ કે ભક્તિનો મતલબ શું કે બીજાને પણ ભગવાન તરફ લઈ જવાનો. તો જ્યાં સુધી આપણે બીજા લોકોની સાથે મળીને નહીં રહેશું ત્યાં સુધી આપણને ખબર કેમ પડશે કે આને શું તકલીફ છે? જ્યારે આપણે ભગવાનની કૃપાથી, આવા વૈષ્ણવની કૃપાથી જ્યારે આપણને ભક્તિ મળે તો આપણે પણ લોકોની સાથે રહીને ભાઈ લોકોને ક્યારે શું દુઃખ આવે છે, કેમ કે જ્યાં સુધી લોકોને દુઃખ નહીં આવે ત્યાં સુધી લોકોને આ જે જ્ઞાનની ભાષા છે સમજમાં નહીં આવે. જેમ કે ચિત્રકેતુ મહારાજ છે, ચિત્રકેતુ મહારાજ તેને પુત્ર પ્રાપ્તિ નહોતો થતો, તો પુત્ર પ્રાપ્તિની ઈચ્છામાં 1 કરોડ વિવાહ કર્યા, 1 કરોડ પત્ની બનાવી. શા માટે? પુત્રની પ્રાપ્તિની લાલસા, ઈચ્છા. જો આ ઈચ્છાથી શું થયો? ઈચ્છાથી એક પત્ની પછી બીજી પત્ની એમ કરીને 1 કરોડ પત્ની બનાવી, તેમ છતાં તેના જીવનમાં પુત્ર પ્રાપ્તિ ના થાય. કેમ કે આપણે જો આવી રીતના આપણે શીખવાડે છે, શાસ્ત્ર આપણને શીખવાડે છે કે ભાઈ જો આપણા એટલા પ્રયત્ન 1 કરોડ વાર પ્રયત્ન કરવા છતાં પણ જો તમને ન મળતું હોય તો તેમનો મતલબ કંઈક હોય ને. ભગવાન તમને મતલબ કંઈક હિન્ટ આપવા માંગતો હોય કે ભાઈ આ તમને પુત્ર નથી મળતો, એનું પણ સારું કારણ હશે કે ભાઈ તમે એમાં આસક્ત નહીં થાઓ, તમે તમારું જીવન ભગવાનની ભક્તિ તરફ વિતાવી શકશો. પણ જ્યારે જો ચિત્રકેતુ મહારાજને પુત્રની એટલી લાલસા હોવા છતાં, લાલસાથી શું, એક જ્યારે સાધુ સંત આવે છે, સાધુ સંત પાસેથી પોતાની પુત્રની પ્રાપ્તિ માટે જ્યારે તે ગઈ છે ત્યારે સાધુ પણ થઈને કહે છે કે ભાઈ તારે પુત્ર નથી એટલે તો અત્યારે સુખી છે, પણ જ્યારે તારા પુત્ર આવશે ત્યારે તું આના કરતાં વધારે દુઃખી થઈશ. તેમ છતાં શું છે, જો ત્યારે તેને જ્ઞાન આપ્યું પણ ત્યારે તેના જ્ઞાન લાગુ ન પડ્યું. કેમ કે તેની અંદર શું હતી? કામના, ઈચ્છા, લાલસા હતી. તો આ જે લાલસા હોય છે, લાલસા આપણી અંદરનું જે જ્ઞાનને શું નાખે છે? ઢાંકી નાખે છે. એટલે આપણે આ સુંદર એક જે ભાગવતમ જે શાસ્ત્રમાં જે કથા આવે છે, આપણે તેના પરથી કે આ ભાગવતમનું શ્રવણ કરવાથી શું મહત્વ છે, કેટલું બેનિફિટ થાય છે, તે આપણે આ કથાના માધ્યમથી આપણે જાણશું. કે એક તુંગભદ્રા નદીના કાંઠે એક આત્મદેવ નામને એક બ્રાહ્મણ રહેતા હતા. જો બ્રાહ્મણ હતા, બધી રીતે વિદ્વાન હતા, હા, મતલબ તેને કોઈ પ્રકારનું પણ મતલબ તકલીફ નથી, તેના જીવનમાં મતલબ ધન સંપત્તિ પણ હતી, બધું હતું, મતલબ ધનવાન બ્રાહ્મણ હતા. અત્યાર સુધી આપણે સાંભળેલું છે કે ભાઈ એક ગરીબ બ્રાહ્મણ હતો, અહીંયા શું છે? એક ધનવાન બ્રાહ્મણ છે. આ ધનવાન બ્રાહ્મણ મતલબ કઈ રીતના? કેમ કે પૂજા અર્ચના યજ્ઞ જ્યાં ત્યાં કરતા હશે હવન, તો ત્યાં શું સારું દાન પુણ્ય મળતું હશે, તેની હિસાબે શું તેની પાસે ધન અર્જિત થઈ ગયું. પણ તેના જીવનમાં એક દુઃખ હતું. તેના જો આત્માદેવને એક પત્ની, તેને એક વિવાહ પણ કર્યા, તેનું નામ ધુંધલી હતું. આત્માદેવ પોતે જ્ઞાની, સંસ્કારી, પણ જો તેની પત્ની હતી તેનાથી આખું વિમુખ, મતલબ એટલું ઝઘડાલું, તેનામાં કોઈ જાતના મતલબ હતી બ્રાહ્મણ, એના કોઈ જાતનો નહીં સંસ્કાર નહીં, ના શું કહેવાય, કોઈ સાથે કઈ રીતના વાત કરવી, ઉધમ મચાવે, આવી રીતના મતલબ તેની પત્ની હતી. પણ આ જે આત્મદેવ હતું તેની પાસે એટલું ધન હતું, બધી હતું, પણ તેના જીવનમાં એક દુઃખ હતું કે તેને પુત્ર નહોતો. પણ જે તેની પત્ની હતી તેને ખુશ હતી, તેને કંઈ વાંધો નહોતો, તેને મજા હતી.
કેમ કે મારા જીવનમાં પુત્ર નથી. પુત્ર હોય તો મતલબ કેટલું સાચવવું પડે, એનું ધ્યાન રાખવું પડે. તો કે આપણે એમ મજા જ છે, પુત્ર નથી, આપણે કાંઈ જરૂર નથી પુત્રની. પછી આત્માદેવ છે તે પોતાના પુત્ર મોહમાં એટલા વ્યાકુળ થઈ ગયા હતા કે મતલબ એટલા દુઃખી રહેતા હતા પુત્ર પ્રાપ્તિ માટે. તો જો તેના જીવનમાં પુત્ર નહોતા તો તેના આંગણમાં કંઈ ફળ ફૂલ વાવે તો આંગણમાં મતલબ વૃક્ષમાં ફળ ન આવે. જે તેના આંગણે ગાય હતી, ગાયને વાછરડું નહોતું આવતું. જે તેને પિતૃ, અત્યારે જો શ્રાદ્ધનો મહિનો ચાલે છે, પિતૃપક્ષનો મહિનો ચાલે છે, તો જો આજે આત્મદેવ છે, આત્મદેવને પુત્ર નહોતો તો જે તેના મતલબ પિતૃને જે શીતળ જળ અર્પણ કરતો હતો તે જાતે તે બાષ્પ મતલબ ઉષ્ણ ગરમ થઈ જતું. તો તેના પુત્ર જે તેના મતલબ પિતૃ તે આ જલે ગ્રહણ નહોતા કરી શકતા. શા માટે? કેમ કે તેના જીવનમાં પુત્ર નહોતો. એટલે શું કહેવાય કે જે ગૃહસ્થ જીવન હોય છે, ગૃહસ્થ જીવનને મતલબ જીવનમાં પુત્ર હોવો જોઈએ. શા માટે પુત્ર શા માટે હોવો જોઈએ? કેમ કે આપણું જીવન ભક્તિમય જીવન ના હોય તો આપણા પિતૃ આપણાથી સંતોષ ના થાય. ને જો આપણું જીવન ભક્તિમય જીવન ન હોય, આપણું આચરણ સારું ન હોય, તો આપણી આવનારી પેઢીમાં કોઈ વંશજ ના હોય તો આપણા મતલબ પિતૃનો ઉદ્ધાર કેમ થાય? એટલે પિતૃ લોકો કહે કે મતલબ પુત્ર પ્રાપ્તિ જરૂરી છે. કેમ કે આપણું કલ્યાણ કરે. કેમ કે જ્યાં સુધી આપણી ભક્તિમય જીવન નહીં જીવીએ, આ ભક્તિમય આચરણ આપણું નહીં હોય, ત્યાં સુધી શું આપણી પેઢીમાં આપણા પિતૃ રાહ જોતા છે કે કોઈ એવો વંશ આપણા મતલબ કુળમાં આવશે કે જે મતલબ ભક્તિ કરશે ને ભક્તિના માધ્યમથી અમારું કલ્યાણ કરશે. જ્યારે આપણા વંશમાં કોઈ ભગવાનની ભક્તિ તરફ, જો અહીંયા ભગવાનની ભક્તિ તરફ, કોઈ દેવી દેવતાની ભક્તિ નહીં, જ્યારે ભગવાનની ભક્તિ, પરમ પુરુષ પરમાત્મા જે કૃષ્ણ ભગવાનની આપણે જ્યારે ભક્તિ તરફ જઈએ ત્યારે આપણા પિતૃલોક મતલબ ત્યાં પિતૃલોકમાં બધા નાચે, ખુશ થઈ જાય છે કે હવે અમારું કલ્યાણ થશે. હવે આ જીવ ભગવાનના તેના મુખમાં ભગવાનનું નામ આવ્યું છે. કેમ કે એક મુક્તિદાતા કોણ છે? ભગવાન કૃષ્ણ. તેના સિવાય કોઈ મુક્તિ પ્રદાન કરવાવાળું નથી. એટલે આવી રીતે આત્મદેવ તે પુત્ર મોહમાં એટલા વિચલિત થઈ ગયા કે તેને એકવાર શું વિચાર્યું કે આના કરતાં તો મતલબ જીવન જીવવું મતલબ કઠિન છે, આના કરતાં મરી જવું સારું. તો મતલબ તે જંગલમાં ચાલ્યો જાય છે, તે મતલબ આપઘાત કરવા માટે જંગલમાં ચાલ્યો જાય છે. તો ત્યાં તે જંગલમાં એક સાધુ સંત તેને મળે છે. સાધુ સંત મળે છે તે બેચારો આત્મદેવ રડતો હોય છે. તે આત્મદેવને જોઈને પેલા સાધુ પુરુષ તેને પૂછે છે, ભાઈ શું થયું છે તારે? આટલું બધું મતલબ વિરહ શા માટે કરે છે? ત્યારે જે આત્મદેવ તેને કહે છે, તે વિચારે છે કે એક તો જો સાધુ સંતને થોડું કહેશું તો વધારે જ્ઞાન આપશે, આને ક્યાં વધારે કહેવું. આત્મદેવ કહે મારી જીવનની લાંબી મતલબ બહુ લાંબી કથા છે, પણ જો તો એ શોધમાં કહે છે કે મારા જીવનમાં મતલબ પુત્રની પ્રાપ્તિ નથી. મારે ધન છે, બધું છે, પત્ની છે, પણ પુત્ર પ્રાપ્તિ નથી. મારા પુત્ર વિરહનો દુઃખ થાય છે. તો ત્યારે આજે સાધુ સંત કહે છે, એને મતલબ ઉપદેશ આપે છે કે સારું કહેવાય કે તારા જીવનમાં પુત્ર નથી એટલે તું અત્યારે સુખી રહી શકે છે. બાકી જોઈએ છે ભાઈ કે ઘણાને શાસ્ત્રોમાં વર્ણન છે એટલા 10,000 પુત્રો હોવા છતાં પણ તે સુખી નતા થઈ. જેમ કે જેવું ચિત્રકેતુ મહારાજ, આ ચિત્રકેતુ મહારાજ એ પુત્ર નહોતો, જ્યારે પુત્રની પ્રાપ્તિ થઈ તેમ છતાં તેના જીવનમાં શું એવું દુઃખ આવ્યું. એટલે જે આત્મદેવને કહે છે કે ભાઈ તમે આ પુત્રની પ્રાપ્તિ શા માટે કરો છો? કેમ કે સંસારમાં આપણું કાર્ય ભક્તિભાવ માટે છે. જો તમે તમારા જીવનમાં પુત્ર આવશે તો તમે આ પુત્ર મોહમાં ફસાઈ જશો, તો તમારું શું છે આત્મકલ્યાણ માટે તમારું જે જીવન છે તમે એ જીવી નહીં શકો. તમે બ્રાહ્મણ છો, વિદ્વાન છો, તો તમારે શું તમારું જીવન આત્મ સાક્ષાત્કાર કરવા માટે જ કરવું જોઈએ. પણ જ્યારે શું આપણા અંદર કોઈ વિષય કામના હોય છે, કોઈ લાલસા હોય છે, ત્યારે આપણા જીવનમાં જ્ઞાન લાગુ ના પડે. ત્યારે આ જે સંત હતો, જે સાધુ સંત હતો, એ પણ તપસ્વી હતો. ને તેના તપસ્યાના બળથી તે પેલા આત્મદેવના જે મતલબ જે કપાળ પર પોતાની શું કહેવાય તે મતલબ આખું લકીર જોઈ લે છે કે આને મતલબ એને કહે છે ભાઈ તું આ જન્મ માટે રડે છે, તારે પુત્ર નથી, તને 7 જન્મ સુધી પુત્ર નહીં થાય. આ સાંભળીને ઓલા આત્મદેવ વધારે દુઃખી થઈ ગયો. ભાઈ એક જન્મની આ તો ભાઈ 7 જન્મની વાત કરે, 7 જન્મ સુધી પુત્ર નહીં થાય. તો આત્મદેવ શું કે ભાઈ મતલબ કે આ સિદ્ધ પુરુષ છે, આ મતલબ આજે જાણી શકતો કે મારે 7 જન્મ સુધી પુત્ર નથી તો મારા પુત્ર પણ પ્રાપ્ત કરાવી શકે. તો શું પછી તે મતલબ તેના ચરણોમાં પડીને તે રડવા લાગે છે કે હવે હું કંઈ આપઘાત ક્યાંય નહીં, તમારા ચરણોમાં જ આપઘાત કરીશ, મને પુત્ર પ્રાપ્ત કરાવો તમે. તો સાધુ છે, સંતો હોય છે તે શું હોય છે? દયાયા સર્વભૂતેષુ. તો સાધુ ગણ છે શું બધા જીવ પ્રત્યે શું હોય છે? દયાભાવ. સાધુને શું દયા આવી જાય છે તો
તો દયા આવ્યા છે તો તે પોતાના જે તપસ્યાના બળથી તે પોતાના આત્મદેવને શું એક ફ્રૂટ આપે છે અને કહે છે કે આ તમારા મતલબ જે તમારા પત્નીના ફ્રૂટ ખવડાવજો, જેથી કરીને તમને 1 વર્ષની અંદર તમને પુત્રની પ્રાપ્તિ થશે. પણ એ સમય દરમિયાન તમારી પત્નીને જો શું ધ્યાન રાખવું પડશે, સ્વચ્છતા રાખવી પડશે, શુદ્ધતા રાખવી પડશે, દાન પુણ્ય કરવું પડશે, કોઈ સાથે મતલબ શું ઝઘડા નહીં કરવાના, શાંતિથી રહેવાનું. આ બધા થોડાક નિયમો કીધું પહેલાં સાધુ સંતે. ને તમારી પત્નીના આ જે ફ્રૂટ આપ્યું છે તે ફ્રૂટ તેમને ખવડાવજો ને 1 વર્ષની અંદર તેમને શું થશે, પુત્રની પ્રાપ્તિ થશે. તો આત્મદેવ બિચારા મતલબ એટલા પ્રસન્ન થઈ ગયા કે તેના જીવનમાં પુત્ર નહોતો, પણ તેને શું જે પુત્રની એક મતલબ કહેવાય ને એક મતલબ આહ મળી. તેની પત્ની પાસે જ્યાં તેના ઘરે જાય છે ખુશી ખુશી, જ્યારે તે આત્મદેવ પહેલાં તે જંગલમાં જતા રહે છે ત્યારે પેલા ઓલી ધુંડુલી તેની પત્ની બહુ ખુશ હોય છે કે મતલબ બલાતલી મતલબ એને કોઈ કંઈ પડી જ નથી. આત્મદેવ જ્યારે જંગલમાં જાય છે તો આરામથી ખુશ કે આપણી ફ્રીડમ થઈ ગઈ, આપણે કોઈ સાથે કંઈ આપણે કોઈ કહેવાવાળું નથી, આરામથી જીવજે છે. જ્યારે આત્મદેવ પાછા જંગલમાં જાય તો ઓલો દુઃખી થયા, પાછી ક્યાં આવી ઉપાધિ આવી ગઈ. ત્યારે આત્મદેવને શું કહે છે કે એક સાધુ સંત એને આખી મતલબ જંગલની જે આખી વાર્તાલાપ બની તેની પત્નીને કહે છે કે આ ફ્રૂટ તમે ગ્રહણ કરજો, જેના માધ્યમથી આપણે પુત્રની પ્રાપ્તિ થશે. ઓલી મતલબ તેની પત્ની ધુંડુલી મતલબ તેને તો મતલબ પુત્ર તો પ્રાપ્તિની જરૂર જ નથી, તેને હવે એ વિચારતી હતી મતલબ પુત્ર પ્રાપ્ત થશે તો આ ગર્ભવતી થાય છે, મતલબ 9 મહિના સુધી કઈ કેમ રહે, ખાવાનું સરખું નહીં ભાવે, હા પછી પેટનો વજન એટલો, જ્યાં ત્યાં જઈ નહીં શકાય, પછી શું કહેવાય કે ક્યારેક મતલબ ગામમાં ચોર ડાકુ આવશે તો હું તો ભાગી પણ નહીં શકું, મને હું જ પહેલાં પકડાઈ જાય. આના બધી આ વાતનું દુઃખ હતું. ત્યારે શું આત્મદેવને કહે છે તમે એક કામ કરો, જેમ પહેલાં સાધુ સંતે કીધું તે પ્રમાણે હું શુદ્ધતા થઈને પછી હું આ ફ્રૂટ ગ્રહણ કરીશ, ત્યારે તમે તમારું કાર્ય કરો, હું પછી લઈ લઈશ. તો આવી રીતે જે પેલા ધુંડુલી હતી એ દુઃખી થઈ ગઈ. મતલબ એક તો પેલા આ સાધુ સંત આ ક્યાંથી સાધુ સંત પાસે એક તો વિશ્વાસ તો ન આવે, કેમ કે એવા આચરણ ન હતા તેના. અતિ બ્રાહ્મણી, તેને શાસ્ત્રોનું મતલબ બધું પઠન નહીં કર્યું એટલે તેને બધું ખબર, કેમ કે એટલે તેની મતલબ તેની બહેન હતી, મતલબ તે પડોશમાં જ રહેતી હતી, તેની પાસે જાય છે, તેને આખી મતલબ વાર્તાલાપ કરે છે કે મારો પતિ મતલબ એક સાધુ પાસેથી ફ્રૂટ લઈને આવ્યો છે જેથી મને પુત્ર પ્રાપ્ત થશે, પણ મને પુત્રની આવશ્યકતા નથી. આ પુત્ર થશે જેમ સુખદેવ ગોસ્વામી મહારાજ પોતાની માની કોખમાં જેમ 16 વર્ષ સુધી જે મતલબ રહ્યા હતા, મારા પુત્ર પ્રેમ રહેશે તો મારી શું હાલત થશે. બધી શાસ્ત્ર વાંચેલું એટલે બધી તેને ખબર કે ભાઈ આ શાસ્ત્ર પ્રમાણે આવું થાય, મતલબ વિચલિત થઈ ગઈ. પણ જ્યારે શું તેની જે બહેન હતી તેની બહેન મતલબ એ પ્રેગ્નેન્ટ હતી, મતલબ તે ગર્ભપાત હતી, તો તેને શું કહે છે કે કામ કરો, મતલબ તે બે જો સોદો કરે છે કે તમે કામ કરો, જો મને પુત્રની જરૂર નથી ને તમને પુત્રની જરૂર છે, તે કામ કરો પહેલાં તો તમે ફ્રૂટ છે તમારે જે આંગળે જે ગાય છે ગાયને ખવડાવી દો. આ સાધુ સંત પર કેમ કે વિશ્વાસ આચરણ એવા તો વિશ્વાસ નહીં સાધુ સંતો પર. તો પછી જે ઓલી ધુંડુલીની બેન છે શું કહે છે કે આપણે એક સોદો કરી દઈએ, તમે મારા પતિને એટલું ધન આપી દેજો ને જ્યારે હું તમને પુત્ર આપી દઈશ, મારો જે પુત્ર પ્રાપ્ત થશે ત્યારે હું તમને પુત્ર આપી દઈશ, તો તમે તમારા પતિને કહેજો કે અમારે પુત્રની પ્રાપ્તિ થઈ છે. પણ ત્યાં સુધી તમે શું કરજો, નાટક કરજો પુત્રની, પુત્ર જે શું કહેવાય ગર્ભપાતનું નાટક કરજો ને તમારા પતિથી દૂરી બનાવી રાખજો, નજીક જાય તો ખબર પડી જાય એટલો સમય દૂરી બનાવી રાખજો, હા કે જેથી કરીને શું તેને ખ્યાલ ન પડે. એમ જાતે જાતે જ્યારે 9 મહિના પસાર થાય છે, જ્યારે ધુંડુલીને ને બહેનને પુત્ર આવે છે, તે પુત્ર જે ધુંડુલીને બહેન કોને આપી દે છે, ધુંડુલીને આપી દે છે. એ ધુંડુલી પ્રસન્ન થઈને તેના પતિને કહે છે કે જો પેલા સાધુના આશીર્વાદથી આપણા ઘરે પુત્રની પ્રાપ્તિ થઈ. તો જે આત્મા દિવસે મતલબ પ્રસન્ન થઈ જાય છે, પુત્રના મતલબ ખુશી એટલી પ્રસન્ન થઈ જાય છે. ઓલી જે ધુંડુલી હોય છે એને શું કહે છે, પછી જ્યારે નામકરણ કરવાનો સમય આવે છે તો ધુંડુલી કહે છે કે જો મારો પુત્ર છે તો જેવું મારું નામ છે મારા નામ બરાબર મેચ થાય એવું નામ રાખજો. તો ધુંડુલી શું કહે છે, મારા પુત્ર નામ ધુંડુકારી રાખજો. હવે આત્મા દે કે આવું કેવું નામ છે ધુંડુકારી, હા કાંઈ વાંધો નહીં. પુત્ર એને તો શું એક કહેવાય ને એક જે પ્રસન્નતા હોય એ પ્રસન્નતાને બાને આપણે ગમે તે લઈ જાઓ. એને શું ઈચ્છા હતી, પુત્ર પ્રાપ્ત નામથી શું ફરક પડે. તો તેના પુત્રનું નામ શું રાખ્યું, ધુંડુકારી. આ પછી 3 મહિના વીત્યા પછી જે પેલા સાધુ સંતે જે સફરજન આપ્યું હતું, પેલા ગાય ખાધેલું, તે ગાયને પણ મતલબ એક મતલબ મનુષ્ય જન્મ થયો, એક બાળકનો જન્મ થયો.
તેના કાન આમ કાન હતા ગાય જેવા, તો ત્યારે પછી આત્મદેવ છે તેનું નામ શું, આ જે ગાયો જેવા કાન તેનું નામ શું, ગોકર્ણ નામ રાખે છે. આવી રીતના બે ભાઈઓ એક સાથે રહીને જ્યારે બે મોટા થાય છે, જો બેનું આચરણમાં કેટલો તફાવત થાય છે. આજે પેલા જે સાધુ સંતની કૃપાથી જે પુત્ર થાય છે ગાય માતાને ગોકર્ણ, એ મતલબ પ્રખર વિદ્વાન બને છે, એક સંત જેવો બને છે. પણ જે આ ધૂંધુકારી છે, જે પોતાની માતા જે ધૂંધુલી હોય છે તેના મતલબ જે આચરણ એવા હોય છે, મતલબ કે શું કહેવાય, એના આચરણ એવાથી પુત્ર પણ એવી રીતના થાય છે. હા, જે છેતરપિંડીનું જે આચરણ, જે તેના પતિને છેતર્યો ને, તેવી રીતે જે એનો પુત્ર જે થાય છે જે ધૂંધકારી, એનું પણ આચરણ એ ચોર, એનામાં એવા મતલબ કોઈ એવા સારા ગુણ નહોતા. ચોરી કરવાનું, બીજાને હેરાન કરવાનું, પરેશાન કરવાનું, વ્યભિચારી કરવાનું, આવા બધા હરેક પ્રકારના ગુણ એનામાં હતા. આ શું કહેવાય, અજામિલનો રેકોર્ડ તો એવો હતો. આપણે જોઈએ કે અજામિલે તો 25 વર્ષ સુધી મતલબ ભગવાનની ભક્તિ કરી, પછી મતલબ એક લંપટ સ્ત્રીના સંગના લીધે તે મોહિત થઈ ગયો અને તે લંપટ સ્ત્રી સાથે તેને સંગ કર્યો. પણ આ જે ધુંધુકારીએ એનો રેકોર્ડ તોડ નાખ્યો, અજામિલનો રેકોર્ડ તોડ નાખ્યો. હા, તે એલો મતલબ વેશ્યા સાથે સંગ કરતો હતો. એલો મતલબ જે પોતાના પિતાની જે ધન સંપત્તિ હતી, ધન સંપત્તિનો દુરુપયોગ કરતો. જુવા ખેલવાનું, માંસાહારી, નશા, બધી પ્રકારનો વ્યસન કરતો હતો. આ જોઈને તે પોતાનો જે પિતા હતો આત્મદેવ, એ બહુ દુઃખી થઈ ગયો. આના કરતાં ધૂંધીલીનું દુઃખ બરાબર હતું. હા, આ મારા પુત્ર ધૂંધીલીનું દુઃખ સહન કરતો તો બરાબર હતો, આ કેટલું દુઃખ આપે છે. તો આજે આ દુઃખ સાંભળી જ્યારે ગોકર્ણ પર ત્યાં હોય છે, આજે આત્મદેવ એટલો દુઃખી થઈ જાય છે કે પાછો વિચાર છે કે આના કરતાં આત્મહત્યા કરે, આના કરતાં પુત્ર ન હોવો સારું છે. જો આપણે જીવનમાં નાની ઉંમરથી પુત્રને સંસ્કાર આપવા જોઈએ. જો નાની ઉંમરથી આપણે તેને સંસ્કાર ના આપીએ, તે પુત્ર પછી શું થઈ જાય, શું કહે, દીકરો કહેવાય ને, દીકરો પછી દીપડો બની જાય, એ માતા પિતાને ખાઈ જાય. એટલે હંમેશા, કેમ કે જ્યારે શું કહેવાય, જ્યારે છોકરા નાના હોય છે, ઘડો કાચો હોય છે, તમે એને જેવું જ્ઞાન આપશો એવું જ્ઞાન તેનામાં ભરાશે. પણ જો આપણામાં જ જ્ઞાન નહીં હોય તો આપણે શું જ્ઞાન આપશું? એટલે તો આપણા જીવનને આધ્યાત્મિક માર્ગ તરફ લઈ જવું જોઈએ, કે જેથી કરીને આપણી પેઢીને પણ તે જ્ઞાન મળે. કાંઈ નહીં તો શું, જો છોકરાને કાંઈ શીખવાડવામાં નથી આવતું નાની ઉંમરે, કે આવી રીતના બોલવાનું, આવી રીતના ચાલવાનું, એ લોકો જો આપણે જોઈને બધું કરે છે. એ પોતાના માતા પિતાને, બહારની દુનિયાને બધું જોઈ છે, કઈ રીતના શું કરે છે, એ જોઈને શીખે છે. એટલે આવી રીતે આપણામાં આવા સંસ્કાર હોવા જોઈએ કે આપણે જ્યારે ઘરે હોય તો આપણે શું છે, એકબીજા મળીને રહીએ, ક્યારેક શાસ્ત્રોનું વાંચન કરીએ. નાખી ભાઈ મોબાઈલમાં જો, તો મોબાઈલમાં આપણી આખો દી મોબાઈલમાં રહીશું, ઝઘડા કરશું, તો આપણા જે છોકરાઓ છે એ પણ એવું શીખશે કે મારા માતા પિતા ઝઘડા કરે તો એનામાં એવા જ ગુણ આવે. આપણે પણ ઝઘડા કરવું જોઈએ કે મારા પિતા ઝઘડા જ કરે છે, આ લોકો ફોન જોઈએ છે, એનો મતલબ કે મારે પણ ફોન જ જોવો જોઈએ. એવું થાય ને એ લોકો, કેમ કે આપણી જેવી રીતના આપણું આચરણ હશે એવી રીતના આપણા પુત્રનું આચરણ છે. પછી મોટો થશે, પછી આપણી એ જ રડશું, મારો છોકરો આવું કરે છે, કોઈ સંસ્કાર નથી. ભાઈ એનું પહેલું મતલબ એનું રીઝન તો તમે જ છે ને ભાઈ, તમે એને સંસ્કાર જ નથી આપ્યા તો ભાઈ એનો શું વાંક છે? જ્યારે એનો સંસ્કાર ગ્રહણ કરવાનો જ્યારે સમય હોય ત્યારે આપણે જો સંસ્કાર ના આપીએ, વૈદિક જ્ઞાન ના આપીએ, તો મોટો થઈને પછી તેનામાં કોઈ પ્રકારનું જ્ઞાન આવું નથી. એમ શું કે એકવાર ઘડો પાકી ગયો પછી એને કોઈ આકાર આપવામાં ન આવે, કે આપી પણ ન શકાય. એટલે જ્યારે ઘડો કાચો હોય ત્યારે એમને જેટલું આધ્યાત્મિક જ્ઞાન આપી શકાય એટલું જ્ઞાન આપવું જોઈએ, જેટલું ભગવાન તરફ વાળી શકો એટલું વાળવું જોઈએ. મંદિરોમાં જવું જોઈએ, તીર્થસ્થાનો, એટલે સાધુ સંતોનું સમાગમ કરાવવું જોઈએ, કઈ રીતે કોની સાથે વ્યવહાર કોઈ, એને આવું આચરણ શીખવાડવું જોઈએ. આપણે શું લાગે ભાઈ નાની ઉંમર છે, અત્યારે ખેલકૂદની ઉંમર છે, અત્યારે ખેલવા દેવો, મોટો થશે પછી બધું શીખી લેશે. પણ મોટો થયા પછી કાંઈ શીખતો નથી. જ્યારે જે નાની ઉંમરથી જે શીખી લીધું છે એ જ આચરણ આખી જિંદગી તે પોતે જીવી છે. બાકી મોટા થયા પછી કોઈમાં સંસ્કાર નથી આવતા. આપણે જોઈએ છે મોટા થયા પછી એ જ પુત્ર પોતાના માતા પિતાને ઘરમાંથી બહાર, આપણે ઘણા ઉદાહરણો જોઈએ છે, પોતાના માતા પિતાને બહાર કાઢી લે છે, વૃદ્ધાશ્રમ ચાલુ થાય છે. આનું રીઝન શું છે કે આપણા જીવનમાં જ આધ્યાત્મિક જ્ઞાન નથી. આપણે બધાએ આ ભારત ભૂમિમાં બધાનો જન્મ થયો છે. ચૈતન્ય મહાપ્રભુ શું કહે છે કે ભારત ભૂમિમાં જેનો જન્મ થયો છે એનું કર્તવ્ય શું છે? કૃષ્ણ ભક્તિ કરો અને ભગવાનનો પ્રચાર કરો.
પણ આપણી શું છે, આ ભારત ભૂમિમાં રહીને જ આપણું જે કર્તવ્ય કર્મ કરવાનું આપણે ભૂલી ગયા છે. અત્યારે જો વિદેશના લોકો પ્રભુપાદની કૃપાથી કેટલી ભક્તિ કરે છે, એ લોકોના જીવનમાં કેટલું વૈરાગ્ય આવી ગયું છે, જે મતલબ જીવનમાં જે કોઈને ખબર નથી ભગવાન કૃષ્ણ કોણ છે, એ લોકોના જીવનમાં પ્રભુપાદની કૃપાથી મતલબ કેટલું જીવનમાં ભક્તિ આવી ગઈ. જો પ્રભુપાદ એવું નથી કે ભાઈ પ્રભુપાદ ડાયરેક્ટ જેને વિદેશમાં જ પ્રચાર કરેલો, પ્રભુપાદે અહીં પ્રચાર કરેલો પહેલાં, પણ પ્રભુપાદને એટલું સમર્થન નહોતું મળેલું. કેમ કે આપણા લોકો છે ને ભાઈ, મને બધું ખબર છે. આપણા લોકોને કંઈ કહેવામાં આવે, કંઈ જ્ઞાન આપવામાં આવે તો પેલું શું કહે, મને બધું ખબર છે. આપણું મતલબ આ મેન આપણું શું કે આપણું આધ્યાત્મિકમાં રૂકાવટનું મેન કારણ એ છે કે આપણે અંદર આ અહંકાર કે મને બધું ખબર છે. આપણે ભાઈ કહેશું ભાઈ ભગવાન કૃષ્ણ મને બધું ખબર છે, સાંભળે વાત જ નહીં સાંભળે. પણ જો પહેલાં લોકોને શું, પહેલાં લોકોનું મતલબ જીવન પાપમય હતું, પણ તે લોકોમાં જો એ લોકો કોઈને અપરાધ નહોતા કરતા, કોઈ સાધુ સંતોનું મતલબ નિંદા નહોતા કરતા, અપમાન નહોતા કરતા. આપણા લોકો જો આપણે જે વસ્તુ સુલભ છે એ સુલભ વસ્તુને આપણે શું કરીએ છીએ, આપણે એ જ જે સાધુ સંત આપણે આસાનીથી જે આપણે મળે છે ભગવાનની કૃપાથી, આપણે એને જ માન સન્માન નથી આપતા. કેમ કે સાધુ સંત પોતાનું આખું જીવન ભગવાન માટે જીવે છે. આપણે જોઈશે ભાઈ આપણે આખું જીવન ઇન્દ્રિય ભોગ માટે જીવીએ છીએ, પોતાના પરિવાર માટે. તે લોકો પોતાના પરિવારનો ત્યાગ કરીને ભગવાન તરફ ભગવાનનો પ્રચાર કરે છે. તો વિચારો ભગવાન એનું કેટલું ધ્યાન રાખશે ને. આપણે જો એવા લોકોનું મતલબ અપમાન કરશું તો ભગવાન એ કદાપી સહન નહીં કરે. જો ભગવાન માટે બધાય સમભાવ છે, પણ ભગવાન એક આયા પક્ષપાત કરે છે. ભગવાન કહે છે કે જે મતલબ જે પોતાનું જીવન મારા માટે જીવે છે, મતલબ મને અધીન થઈને જીવે છે, હું એના પ્રત્યે અસીમ ભાવ રાખું, એના પર વધારે વિશેષ નજર રાખું. વિચારો જેના પર વધારે ભગવાનની વિશેષ નજર હોય, જેના પર વધારે ભગવાન જેનું આચરણ પર નજર રાખતા હોય એવા વ્યક્તિને આપણે શરણાગત થવું છે. જે ધર્મનો સાક્ષાત જે પ્રચાર કરે, જેમ કે પ્રભુપાદ, મહાવિષ્ણુ, ગૌસ્વામી, એટલે ઘણા સંતો છે આપણા ઇસ્કોનમાં. જો આપણે પ્રભુપાદની કૃપાથી આપણે કેટલા સંતોનો મતલબ સમાગમ થાય છે, સંતોનો મતલબ આપણે મતલબ કૃપા પ્રાપ્તિ થાય છે. પહેલાં આપણે તો શું સંતો કોને કહેવાય આપણને ખબર, આપણે તો સંતો એટલે મતલબ જે દાઢીવાળા, જે મતલબ શું કહેવાય, જે ભગવા કપડે રખડતા સંતોનો મતલબ શું કે જે પોતાની વાણી સંત વાણી છે, સત્ય વાણીનો જે પ્રચાર કરતા હોય, જે ખાલી ભગવત ધર્મનો પ્રચાર કરતા હોય. પ્રભુપાદ કહે છે કે અહીંયા જે શું કહેવાય એ ભગવાને છેલ્લે ભગવદ્ ગીતામાં શું કહે છે, સર્વ ધર્મ પરિત્યજ્ય મામેકમ શરણમ ધર્મ. ભગવાન કહે છે કે સર્વ ધર્મનો, કેમ કે સંસારમાં ઘણા એવા ધર્મો છે, એવા બધા ધર્મો ત્યાગ કરો કે જે ધર્મમાં ભગવાનની વાણી નથી, જે ધર્મમાં ભગવાન વિશે કંઈ શીખવાડવામાં નથી આવતું, એ બધા ધર્મનો ત્યાગ કરો ને મારા શરણે આવી જાઓ. ભગવાન આ એમ કહે છે. એટલે આવી રીતે જ્યારે ધુંધુકારના ત્રાસથી જ્યારે આત્મદેવ જ્યારે કંટાળી જાય છે, ત્યારે તેનો જે પુત્ર ગોકર્ણ જે વિદ્વાન હોય છે, તેને પુત્ર જે તેના પિતાને જે જ્ઞાન આપે છે, આત્મદેવને જે જ્ઞાન આપે છે, તેને કહે છે કે તમે શા માટે આ સંસારમાં જે દુખાલય સંસાર છે, તો તમે શા માટે આમાં ફસાવશો? તમને ત્યાં સંસારમાં શું બધું નાશવંત જ છે. તો આજે સંસારમાં બધું નાશવંત છે, તો તમે આ સંસાર બધે સ્થાયી માનવા માટે તમે એમાં આસક્ત ના થાવ. બધું પાણી આપો. જે સ્નેહ છે પુરુષ, જ્યારે ગોકર્ણ પોતાના પિતાને ઉપદેશ આપે છે કે જે આપણે શરીર બનેલું છે એ રક્ત, પિત્ત અને માંસનું શરીર બનેલું છે. એક સમય આનું શું નાશવંત થવાનું છે. જે આપણે કહીએ છીએ કે આપણે જે ભોજન ખાઈએ છીએ, આપણે જે સવારે ભોજન બનાવીએ છીએ, એ રાત પડતે તે મતલબ બાસી થઈ જાય છે. તો એ ભોજન ખાવાથી આપણી શરીરને આપણે જે તંદુરસ્ત રાખીએ છીએ, તો એ શરીર કઈ રીતના સારું રહેશે. જ્યારે મૃત્યુ સમય આવશે તો મૃત્યુ સમયે શરીરની 3 અવસ્થા થશે. એક અવસ્થા થશે કે જ્યારે આપણે શું કહેવાય કે જલાવવામાં આવશે તો આ શરીર રાખ બની જશે, કે ક્યાં આપણે કોઈને દફનાવવામાં આવશે તો આ શરીરમાં કીડા પડી જશે, કાં પછી શરીરમાં શું કહેવાય કે શરીરમાં આવા જે શું જીવજંતુઓ ખાય આ શું કે મલ બની જશે. શરીરમાં શું છે, આ મલમૂત્રનું ઘર છે. તો તમે આમાં આસક્ત ના થવું જોઈએ. આપણું જે જીવન છે આત્મ સાક્ષાત્કાર કરવા માટે, જે ભક્તિ પરાયણ થવા માટે જે જીવન મળેલું છે મનુષ્ય દેહ,
તો તમારે એટલે આ ભગવત સેવા માટે તમારે પોતાનું જીવન વિતાવવું છે. ત્યારે આત્મદેવ શું, આત્મદેવને ગોકર્ણ કહે છે કે તમે જંગલમાં ચાલ્યા જાઓ, વૈરાગ્ય લઈ લેવો. આત્મદેવ કહે છે કે ભાઈ તમે કેવો છો વૈરાગ્ય, પણ મને જ્ઞાન નથી, તમે જ્ઞાન આપો. ત્યારે આ ગોકર્ણ તેને જ્ઞાન આપે છે જે તમે દાન પુણ્ય કરો, જે તમારી ધન સંપત્તિ છે, તો જે ધન સંપત્તિ છે તે ભગવાનની સેવામાં ઇસ્તેમાલ કરો, ભગવાનના ભક્તોની સેવા કરો અને નિરંતર ભાગવતમનું શ્રવણ કરો, ભગવાનના નામનો જપ કરો. આવી રીતે તમારું જીવન વ્યતીત કરો તો જેથી કરીને તમને અંત સમયે તમને ભગવાનની પ્રાપ્તિ થશે. તો આવી રીતે ગોકર્ણની વાણી સાંભળી ને આત્મદેવનું હૃદય પીગળી જાય છે અને તે પછી પોતાના જીવનમાં વૈરાગ્ય લઈને જંગલમાં ચાલ્યા જાય છે. તો આજે પહેલાં એ કીધું છે કે વૈરાગ્યનો મતલબ એવું નથી કે ભાઈ ઘર પરિવારનો ત્યાગ કરવાનો. વૈરાગ્યનો મતલબ શું, આપણી અંદરની જે કૂટનીતિ છે એનો ત્યાગ કરવાનો ને આપણે શું ભગવાનનું શરણ લેવાનું. તો આવી રીતે જ્યારે આત્મદેવ જંગલમાં ચાલ્યા જાય છે અને પછી ગોકર્ણ પણ મતલબ તીર્થયાત્રામાં ચાલ્યા જાય છે. જ્યારે પહેલી વાર જ્યારે આત્મદેવ જ્યારે પુત્ર પ્રાપ્તિ માટે જ્યારે જંગલમાં જાય છે ત્યારે તેની પત્ની ધુંધુલી ખુશ થઈ જાય છે. અહીંયા જ્યારે આત્મદેવ જંગલમાં જાય છે તો તેનો પુત્ર ધુંધુકારી ખુશ થઈ જાય છે કે હવે આપણે કોઈ કહેવાનું નથી, હવે આપણી ફ્રીડમ થઈ ગયા, સ્વતંત્ર થઈ ગયા. જો એક તો ધુંધુકારી એટલો અધમ હતો ને એને પાછી ઉપરથી શું મળી ગઈ, સ્વતંત્ર મળી ગઈ, ફ્રીડમ મળી ગઈ. મેન આપણા જીવનનું અધમ થવાનું, પતન થવાનું વધારે કાર્ય આ મેન રીઝન શું છે કે આપણી જીવનનું ફ્રીડમતા, સ્વતંત્રતા. કેમ કે આપણને ખબર નથી ક્યાં કઈ રીતના ક્યાં જવું, શું આચરણ કરવું, ને એવા વ્યક્તિને જો સ્વતંત્રતા મળી જાય તો અધમ મચે. એટલે તો આપણે શું કહેવાય, આ ભૌતિક સંસારોમાં મતલબ જેલ રાખવામાં આવી છે કે આવા અધમ લોકોને મતલબ નિયંત્રિત કરવામાં આવે. જેવા અધમ લોકોને મતલબ સ્વતંત્ર આપવામાં આવે તો જે બીજા લોકોને અશાંતિ ફેલાવી નાખે. તો આવી રીતે આ જે ધુંધુકારી છે એ પણ મતલબ અનિયંત્રિત થઈ ગયો ને જે પોતાની પિતાની જે ધન સંપત્તિ હતી એ ધન સંપત્તિનો દુરુપયોગ કરતો રહ્યો, વેશ્યાઓ સાથે સંગ, જુવા આદિ બધી કરવા લાગ્યો. ને જ્યારે આ ધન સંપત્તિ, જ્યારે ધન બધું સમાપ્ત થઈ ગયો ત્યારે તેની માતા ધુંધુલી તેને મારે છે કે મારા પિતાએ મતલબ ધન ક્યાં સંતાડ્યું છે. ત્યારે તેની મતલબ જે તેની માતા ધુંધુલી કહે છે કે હવે ધન તો બધું ખાલી થઈ ગયું. એના પુત્ર જો વાળ પકડીને મતલબ પાટું મારે છે. આ ધુંધુલી જો ધુંધુલી એટલો મતલબ એના પર ત્રાસ કરે છે, એટલો મારવામાં છે, એ એટલી દુઃખી થઈ જાય છે એના જીવનથી ત્રાસીને પણ એના જે આંગળે કૂવો હોય છે, કૂવામાં પડીને આત્મહત્યા કરીએ છીએ. જો ધુંધુલીએ પોતાનું જીવન, આખું જીવન જેવું વ્યતીત કર્યું, અંત સમય તેને તેવું ફળ મળ્યું. આવી રીતે જ્યારે તેની માતા પણ ચાલી જાય છે પછી આખા ઘરમાં ધુંધુકારી એકલો થઈ જાય છે. ધુંધુકારી પછી શું એ મતલબ વેશ્યાઓને ઘરમાં લઈને આવે છે, તેની સાથે મતલબ 5 વેશ્યાને તેના ઘરમાં રાખે છે. હજા મેં તો એક વેશ્યાને જ રાખ્યો હતો, અહીંયા આ ધુંધુકારી મતલબ તેનો રેકોર્ડ તો નાખ્યો, 5 વેશ્યાઓને ઘરમાં લઈને આવે છે ને મતલબ તેને પ્રસન્ન કરવા માટે અનેક ઉપાયો કરે છે. જુઆ ખેલે છે, ચોરી કરે છે. કેમ કે જે આ વેશ્યાઓ છે એને તો શું ખાલી ધનથી મતલબ, જ્યાં સુધી ધન આવે છે ત્યાં સુધી મતલબ પ્રેમ જતાવે છે. તો આ વેશ્યાઓને પ્રસન્ન કરવા માટે ધુંધુકારી ઘણી ચોરી કરવા લાગ્યો, ચોરી કરીને ધન અર્જિત કરવા લાગ્યો. એક સમય તો મતલબ રાજાની પણ ડકેતી કરી દીધી. આ વેશ્યાને જ્યારે ખબર પડી કે ભાઈ એટલું ધન ચોરી કરીને જમા કર્યું, રાજાને ખબર પડશે ભાઈ ત્યાંથી પણ ચોરી કરી તો ભાઈ અમારે તો મતલબ વાળો કરી નાખશે, હા અમારે તો મતલબ જેલમાં જવું પડશે. આનાથી આપણે છુટકારો લેવો જોઈએ, બાકી આપણે આ ફસાવતો જશે, આ ખુદ ડૂબશે, આપણે ડૂબાવતો જશે. તો એક સમયે શું થાય છે કે આ ધુંધુકારી એકવાર જ્યારે સૂતો હોય છે તો આ જે 5 જે હોય છે લંપટ સ્ત્રી આવું વિચાર વિમર્શ કરીને શું કરે છે, ધુંધુકારીને મારવાનો પ્રયત્ન કરે છે, મારવાનું પ્લાનિંગ બનાવે છે. જ્યારે સૂતો હોય છે ત્યારે મતલબ તેને દોરીથી મતલબ ગળાફાંસો આપી દે છે, ગળાફાંસો આપવાનો પ્રયત્ન કરે મારવાનો. તેમ છતાં નથી મળતો તો તેને જે આગના કોયલા છે, ધગધગતા આગના કોયલા તેના મુખમાં નાખી દે છે. આવી રીતના કરીને ધુંધુકારીને મારી દે છે. વિચારો કેવું તેનું મૃત્યુ થાય છે. આવી રીતના તેનું મૃત્યુ થવાથી જો જેની આવી દુર્ગતિ રીતે જેનું મૃત્યુ થાય છે તેને ક્યાંય સ્થાન નથી મળતું. આવી રીતે ધુંધુકારી જ્યારે મૃત્યુ થાય છે તે મતલબ તે ભૂત પ્રેતમાં બનીને તે શું ભટકતો રહે છે ભૂત યોનિમાં. તો આવું મૃત્યુ થવાનું રીઝન શું છે કે આપણા જીવનમાં આવા અવગુણો, કે આપણી જીવનમાં આધ્યાત્મિક જ્ઞાન નથી, આપણા જીવનમાં ભક્તિ નથી, આપણે કોઈ દી ભગવાનનું નામ જપ નથી કર્યું, કોઈ દી આપણે ભગવાનના મંદિર જઈને દંડવત પ્રણામ નથી કર્યા, કોઈ દિવસ મતલબ સાધુ સંતોનું માન સન્માન નથી કર્યું.
એટલે તો કહેવાય છે કે ભાઈ આધ્યાત્મિક જીવનમાં કે અંત સમય આપણો ભાઈ સારું અંત સમય સારું મૃત્યુ થાય. જો મૃત્યુની અવસ્થા પણ જેવી રીતે આપણી મૃત્યુ આવે એવી રીતે આપણી ગતિ થાય. તો આવી રીતે આ ધુંધુકાળનું મતલબ આવું મૃત્યુ થયું તો તે ભૂત પ્રેત્યોનીમાં ચાલ્યો ગયો, ભટકતો રહ્યો. ના તેને ભૂખ લાગે તો ના ભૂખથી સંતોષ થાય, ના ક્યાં રહી શકે, હવા આવે તો હવાના જોકામાં આમ તેમ. આ વાત તેના પેલા ભાઈ જે ગોકર્ણ જે તીર્થયાત્રામાં જે ભ્રમણ કરે તેને ખબર પડી કે મારા ભાઈની મૃત્યુ થઈ, મારા માતાની મૃત્યુ, મારા ભાઈની મૃત્યુ થઈ ગઈ છે. તો જ્યાં જ્યાં તીર્થસ્થાનમાં જ્યાં જ્યાં ગયા હતા એ બધીમાં તેના ભાઈનું મતલબ પિંડદાન કરે છે. ગયામાં જઈને પિંડદાન કરે છે. કહેવાય છે કે મતલબ જે લોકો ગયામાં જઈને પિંડદાન કરે છે તેને મૃત્યુને મોક્ષ મળી જાય છે. આવા તીર્થયાત્રા જ્યારે સમાપ્ત થઈને ગોકર્ણ પાછળ તે પોતાના ગામમાં આવે છે, રાત્રિનો સમય હોય થઈ ગયો હોય છે, તે વિચારે છે ભાઈ ક્યાં કોઈને ડિસ્ટર્બ કરવા, તે પોતાના ઘર ખાલી હોય છે, તે શાંતિથી આવીને પોતાના ઘરમાં નીચે પાથરીને સૂઈ જાય છે. જ્યાં સૂઈ જાય છે તો પેલા જે ધુંધુકાર હોય છે, જ્યાં 5 લંબ સ્ત્રી છે, તે ધુંધુકારીને મારીને એ જ ઘરમાં તેને દફનાવી દે છે ને ત્યાંથી નાસી જાય છે. તાજે ધુંધુકારી છે એ ભૂત પ્રેત તે જ ઘરમાં બનીને રહે છે. જ્યારે ગોકર્ણ તે ઘરમાં આવે છે તો રાત્રિના આ ધુંધુકારી આત્મા છે તો શું ગમે એમાં પ્રવેશ કરીને આ ગોકર્ણને મતલબ ડરાવે છે. ક્યારેક કોઈક જાનવર બની જાય છે, અલગ અલગ અવાજમાં ડરાવે છે, ક્યારેક કોઈક મનુષ્ય બનીએ છે. ભૂત પ્રેત છે એટલે શું કંઈ બોલી નથી શકતો, પણ ઈશારામાં કહે છે. આ ગોકર્ણ છે મતલબ વિદ્વાન હોય છે, તો મતલબ તે પોતાનું જે કમંડલમાં જે ગંગાજળ હોય છે એ ગંગાજળથી એ જે મનુષ્ય યોનિના રૂપ લઈને જે આત્મા પ્રેત આવે છે તેને મતલબ તેનામાં છાંટે છે, તો તેને શું એક બોલવાની શક્તિ આવી જાય છે. માતાજી શાંત આવી રીતે જે ધુંધુકારી તેને એક બોલવાની શક્તિ મળે છે. કહે છે કે મારી આવી દુર્ગતિ થઈ ગઈ છે અને હું ભટકું છું. પણ ગોકર્ણ કહે છે કે મેં એટલા તીર્થસ્થાનમાં ગયામાં જઈને પણ તમારું મતલબ પિંડદાન કર્યું, તેમ છતાં તમને મુક્તિ કેમ ન મળી? ત્યારે ધુંધુકારી કહે છે કે આવા હજારો પિંડદાન કરવા છતાં મને મુક્તિ નહીં મળે, કેમ કે મારું જીવન જ એટલું પાપમય મેં જીવન જીવેલું છે, મારું આચરણ જ એવું છે કે આવા હજારો પિંડદાન કરવા છતાં પણ મને મુક્તિ નહીં મળે, તો મારો કંઈક તમે મુક્તિનો ઉપાય કરો. ત્યારે ગોકર્ણ કહે છે કાંઈ વાંધો નહીં. ત્યારે એ વિચાર વિમર્શ કરે છે અને ગોકર્ણને ધુંધુકારી છે ત્યાંથી જ્યારે ચાલ્યો જાય છે. અને તેમાં બ્રાહ્મણોની વસ્તી હોય છે એટલે ગોકર્ણ બધા બ્રાહ્મણો પંડિતોને બોલાવે છે અને તેને કહે છે કે મેં મારા ભાઈના જે મૃત્યુ થઈ ગયા પછી મેં ગયામાં જઈને પિંડદાન કર્યું, તેમ છતાં તેને મુક્તિ કેમ ન મળી? કેમ કે શાસ્ત્રમાં વર્ણન છે કે ગયામાં જઈને જેને પિંડદાન કરવામાં આવે તો તેની મતલબ મુક્તિ થઈ જાય. અહીંયા જો ધુંધુકારી તેમ છતાં મુક્તિ, તો તમે કોઈ ઉપાય બતાવો, શું કરવું જોઈએ? તો બધાએ મતલબ ત્યાં મતલબ વિદ્વાન હતા, બધાએ મતલબ શાસ્ત્ર ખોડી નાખ્યા. જોયું ભાઈ કાંઈ ભાઈ અહીંયા ગયામાં જઈને તમે પિંડદાન કર્યું તેમ છતાં મુક્તિ ના મળી, બધાએ મતલબ બોલતી બધાની બંધ થઈ ગઈ. આ ગોકર્ણ છે, ગોકર્ણ ક્યાં ગયા? જે મતલબ જ્ઞાનના જે દેવતા મતલબ સૂર્યનારાયણ ભગવાન પાસે જાય છે. જે સૂર્યનારાયણ ભગવાન પાસે જઈને તેને પ્રાર્થના કરે છે કે મારા ભાઈનું આવી રીતના અધોપતન થઈ ગયું છે, તો તેની મુક્તિ માટેનો મને ઉપાય બતાવો. ત્યારે સૂર્યનારાયણ ભગવાન કહે છે કે આનું મુક્તિનું એક જ ઉપાય છે, તમે ભાગવતમ કરો. તો આવી સૂર્યનારાયણ ભગવાનને કહેવાથી ગોકર્ણ ખુદ વ્યાસપીઠમાં ખુદ બેઠી જાય છે અને ખુદ ભાગવતમ કરે છે અને ગામના લોકોને બધાને બોલાવે છે ને ત્યાં ભાગવતમ ચાલુ કરે છે. ભાગવતમ ચાલુ કરે છે અને ગોકર્ણને પણ કહે છે કે તમે ત્યાં ભાગવતમ સાંભળવા માટે આવજો, આ ભાગવતમની તમારી મુક્તિ થઈ જશે. આ ને ભૂત શું પિશાચની યોનિ હતી એટલે ક્યાંય બેઠી ના શકે, હવાના ઝોકા આવે તો કદાચ આમ જાય, ક્યાંય સભામાં બેઠી પણ ના શકે. એટલે ત્યાં એક બાંસ હતું, એ બાંસમાં એ ધુંધુકારી ત્યાં એ બાંસમાં એ ગ્રહણ કરીએ છે. ત્યાં મતલબ એ 7 ગાંઠવાળો એક બાંસ હોય છે, એ ગાંઠમાં નીચે બેસી જાય છે, બેસીને સાંભળે. એમ જેમ આજે ગોકર્ણ ભાગવતમ જેમ 7 દિનની સપ્તાહ બેઠાડી, રોજની જેમ સપ્તાહ પૂરી થાય એમ રોજની જે બાંસની જે 7 ગાંઠ એ રોજની એક ગાંઠ ફૂટી જાય. બધા લોકો જોઈએ ગાંઠ ફૂટે તો કોઈને અમુક અનુમાન નહીં કે આ શા માટે થઈ રહ્યું છે. રોજની એક ગાંઠ ફૂટી જાય ને આજે ધુંધુકારીને પ્રેતાત્મા રોજની એક ગાંઠમાંથી ઉપર ચાલતો જાય. એવી રીતે જ્યારે 7 દિવસ ભાગવતમના જ્યારે સમાપ્ત થઈ જાય છે ત્યારે 7 દિવસમાં આજે બાંબુની 7 ગાંઠ ફૂટી જાય છે ને આજે ધુંધુકારી છે મુક્ત થઈ જાય છે.
અને જે મતલબ શું કહેવાય, જે સુવર્ણ વેશમાં જે ચતુર્ભુજ રૂપમાં થઈને પ્રગટ થાય છે ધુંધુકારી, જો પોતાનું જીવન એટલું પાપમય જીવન જીવવું ને અંત સમયે ભાગવતમનું શ્રવણ કરવાથી તે દિવ્ય રૂપ ધારણ કરેલી છે અને તેને લેવા માટે ભગવાનના પાર્ષદ આવે છે. આ જોઈને ગોકર્ણ કહે છે, અને પેલા વિષ્ણુદેવ જે ભગવાનના દૂત હોય છે કહે છે કે તમે એકલા જ આવ્યા, આ તો ઘણા લોકો છે, બીજા કોઈને લેવા માટે ના આવ્યા. બધાએ એવું નથી કે ધુંધુકારી ભાગવતમ સાંભળે, બધા લોકોએ ભાગવતમ સાંભળેલી છે, તો આ લોકોને તમે કેમ નથી લેવા માટે આવ્યા? ત્યારે જે ભગવાનના દૂત હોય છે તે કહે છે કે નિસંદેહ બધાએ ભાગવતમ તો સાંભળેલી જ છે, પણ જે આ ધુંધુકારી છે, ધુંધુકારી એક તો જો ભૂત પ્રેત હતો. શું ભાગવતમ જ્યારે થતું હોય ત્યારે ભાગવતમ જે સપ્તાહે સાંભળવાના નિયમો હોય છે કે મતલબ દ્રઢ નિશ્ચયથી સાંભળવાનું, પવિત્રતા બનાવી રાખવાની. પછી શું કહેવાય, જ્યારે કોઈ વ્યાસપીઠ પર હોય તો વ્યાસપીઠ જ્યાં સુધી એ પ્રસાદ ના લે ત્યાં સુધી આપણે પ્રસાદ ન ગ્રહણ કરો, અમુક એવા બધી નિયમો હોય છે. તો જો આજે ધુંધુકારી હતું એ તો ભૂત પ્રેતની યોનિ હતી, ના કોઈ સાથે વાતોચીત કરી શકે, કોઈને સ્પર્શ કરી શકે, ના કાંઈ ખાઈ શકે, આવી રીતના બધા નિયમોનું પાલન થઈ ગયું. ને દ્રઢતાથી સાંભળીને પછી શું મનન કરતો, મેઇન વસ્તુ શું શ્રવણ કરીને શું મનન કરતો એના જીવનમાં. શું કેમ કે કોઈ સાથે વાતચીત તો ના કરી શકે, જે આખા દિનનું સાંભળેલું છેલ્લે અંત સમય પૂરા દિવસમાં શું વિચાર કરતો, મેં આખા જીવન આખું પાપમય જીવન જીવું. આ ભાગવતમ જો આપણને શું શીખવાડે છે, કેવી રીતના જીવન જીવો. જે બીજા લોકો શું છે ખાલી આવી સાંભળીને ચાલ્યા જાય, જીવનમાં કંઈ પરિવર્તન નહીં. એટલે આ વિષ્ણુદૂત કહે છે કે આવી રીતે આ ધુંધુકારીએ બધા નિયમોનું પાલન કરી ને દ્રઢતાથી ભાગવતમનું શ્રવણ કર્યું એટલે તેને મુક્તિ મળી ગઈ છે. આ લોકોએ સાંભળ્યું છે પણ તેને શું તેનું દ્રઢતાથી નથી સાંભળ્યું, તેમાં અતૂટ વિશ્વાસ રાખીને નથી સાંભળ્યું, તે નિયમોનું પાલન નથી કર્યું. જ્યારે આજ વિષ્ણુદૂત છે આ ધુંધુકારીને લઈને જતા હોય છે ત્યારે કહે છે કે તમે ફરીથી એકવાર પાછા ભાગવતમ બેઠાડો. ત્યારે ગોકર્ણ ફરીથી એકવાર પાછું ભાગવતમ કરે છે, પાછું ભાગવતમ કરે છે. પાછા બધા ગામના લોકો પાછું બધું વ્યવસ્થિત શ્રવણ કરે છે, ને શ્રવણ કરવાથી ભગવાનના ભક્તો ઘણા વિમાનો લઈને આવે છે, અસંખ્ય વિમાનો લઈને આવે છે બધાને લેવા માટે. વિચારો, આ ભાગવતમનું ખાલી શ્રવણ કરવાથી જે ધુંધુકારી જેવો એવો પાપી જીવ જે પોતાના જીવનમાં એવું કોઈ કાર્ય નહોતું કે જે મતલબ પાપ જીવન ના જીવવું હોય, તેના લીધે પોતાના માતા પિતાને ત્રાસ આપ્યો, તેને માતાનું પણ મતલબ કહેવાય કે જે મતલબ માતાનું પણ મતલબ આત્મહત્યા તેને કરાવી. એટલું પાપમય જીવન જીવા છતાં પણ અંત સમયે શ્રદ્ધાપૂર્વક ભાગવતમનું શ્રવણ કરવાથી શું થયું, મુક્તિ મળી ગઈ. વિચારો, ભગવાન આપણને એ જ કહે છે, આ ભાગવત મતલબ સાક્ષાત ભગવાન છે. એટલે તો કહેવાય છે સાધુ સંતો એટલે તો આપણને ભગવાન તરફ લઈ જાય, સીધી સામાન્ય રીતે આપેલી છે. એટલે ભક્તિ સરળ છે, ભક્તિમાં કોઈ પ્રકારનું મતલબ નીતિ નિયમ નથી પાલન કરવાનું, ના તપસ્યા કરવા જશે, ના કઠોર નિયમનું પાલન કરવાનું. ભાગવતમનું શ્રવણ કરો, ભગવાનનું નામ જપ કરો, ભગવાનની સેવા કરો, પ્રસાદ ગ્રહણ કરો, બસ ભગવાન એટલું જ કહે છે ને. એટલું જ કરવાથી તમને શું મુક્તિ મળી હશે. તમારા મનને મારામાં સ્થાપિત કરો, મન માને મન ભવ ભક્તિ, બીજું કાંઈ નથી. ભગવાન તમે જેવી રીતે તમારું જે નિત્યમ કર્મ કરો છો, નિત્ય કર્મ કરતા રહો, એની સાથે સાથે તમે મારું ચિંતન કરો. જે સમય મળે કે જે સમયમાં આપણે શું કહેવાય, જે સંસારી વાતોમાં આપણે જે આપણું જીવન વ્યર્થ કરીએ છીએ, લોકોમાં ઈર્ષા દ્વેષ જોવામાં, લોકોનો ગુણો જોવામાં આપણે જે સમય વ્યતીત કરે છે, એ સમય ભાગવત તમને આપો. 10 મિનિટ, કાંઈ નહીં તો 10 મિનિટ 15 મિનિટ ખાલી ભાગવત તમને આપો. આવી રીતના ખાલી 10-15 મિનિટ ભાગવત તમને આપવાથી પણ જો આ પ્રયત્ન કરવાથી, ભગવાન કહે છે ને કે પ્રયત્ન કરવાથી હું તમને બુદ્ધિ આપીશ. આ બુદ્ધિ ભગવાન કઈ આપશે, ભક્તિ તરફ આગળ વધવાની, આપણનું કલ્યાણ કરવાની. જેવી રીતે ધુંધુકારીએ ભાગવતમનું શ્રવણ કરવાથી જો તેમને મુક્તિ મળી જતી હોય, એક ભૂત પ્રેતને પણ મુક્તિ મળી જતી હોય, તો આપણા જેવા જીવોને કે શા માટે મુક્તિ નહીં મળે. એવી રીતે જો આ ગોકર્ણ જ્યારે ભાગવત બેઠેલું તો એ મતલબ એ ગામમાં જેટલા પ્રાણી પણ હતા એ પ્રાણીને પણ મુક્તિ મળી ગઈ, બધા લોકોને મતલબ ભગવત ધામ મળી ગયું. તો આપણને કેમ નહીં મળે? પણ આપણને શું રાખવું પડશે, દ્રઢતાથી શ્રવણ કરવું પડશે. શ્રવણ કરીને શું કરવું પડશે, તેને મનન કરવું પડશે ને જીવનમાં અમલ કરવું પડશે. આ ભાગવતમ શું છે, અમલમ, આ જીવનમાં વ્યવહાર ઉતારવાનું છે.
જ્યાં સુધી આ ભાગવતમ આપણા જીવનમાં વ્યવહાર રૂપે આપણે નહીં ઉતારીએ ત્યાં સુધી આનું આપણે શું ફળ નહીં મળે. આપણે શાસ્ત્ર એમ નથી કીધું કે 18,000 શ્લોક છે ભાઈ તમે 18,000 શ્લોક કંઠસ્થ કરી નાખો. એક શ્લોક ખાલી તમારા જીવનમાં, એક શ્લોક શું ખાલી એક કોઈ એવું વચન જે ભગવાનનું જે વાણી છે કે ભાઈ એનું ગ્રહણ કરો. પ્રભુપાદ કહે છે કે પ્રભુપાદ આપણે જે નવદા ભક્તિ આપી છે એ નવદા ભક્તિ ગ્રહણ કરીને આપણી ભગવાનની પ્રાપ્તિ કરી શકાય છે. કાંઈ નહીં તો આઠ ભક્તિ કરો, કાંઈ નહીં તો 6-7 ભક્તિ કરો. અરે પ્રભુપાદ કે એક ભક્તિ કરો, કમસે કમ ચાલુ તો કરો, કમસે કમ ભગવાનની ભક્તિ ચાલુ તો કરો. કેમ કે આપણું જીવન શું છે? આત્મ સાક્ષાત્કાર કરવાનો, ભગવાનનું ભજન કરવાનું, ભગવાનની ભક્તિ કરવાનું. જે આપણે પ્રભુપાદે એટલું મતલબ જે દિવ્ય સ્થાન આપ્યું છે, આપણે એક તો બધા ધામવાસી થઈને આ ધામવાસીમાં પણ આપણને જે સારી ગતિ આપવા માટે જે પ્રભુપાદ આવા જે પરમ જે દિવ્ય કહેવાય આવા જે શુદ્ધ ભક્તો આપણને મતલબ એક રાહ આપી છે. તો આ રાહ ભગવાનની કૃપાથી મળે છે ને વિશેષ આવા સાધુ સંતની કૃપાથી આપણને આ રાહ મળે છે. ને આપણે એવો સારો સત્સંગ મળી ગયો કે સત્સંગના માધ્યમથી આપણે બધા લોકો આપણે ખુદનું કલ્યાણ કરી શકીએ, આપણે ખુદનો ઉદ્ધાર કરી શકીએ. તો નિત્યમ બધા કહેવાય છે નિત્યમ ભાગવતમ સેવયા, 1-2 માટે સપ્તાહ માટે પણ નહીં, નિત્યમ રોજ માટે ભાગવતમ. ભાગવતમ મતલબ વ્યવહાર. આપણા જીવનમાં એવો વ્યવહાર હોવો જોઈએ કે જેથી કરીને કોઈ વ્યક્તિ આપણાથી દુઃખી ના થવો જોઈએ, બધા પ્રત્યે આપણે સંભાવ રાખવો જોઈએ, બધામાં ભગવાન જવું જોઈએ. બધા જીવની અંદર કોણ છે? ભગવાન છે. જ્યારે આપણે આવો સાધુ સંગ કરશો, ભાગવતમનો સંગ કરશો, ઓટોમેટિક આપણી અંદર આવા ગુણ પ્રગટ થશે કે આપણી જેથી કરીને બધામાં આપણી સંભાવ જોઈ શકશું, જેથી કરીને આપણે બધાનું કલ્યાણ થાય. હરે કૃષ્ણ. ગ્રંથરાજ શ્રીમદ ભાગવતમ કી, શ્રીમદ ભગવદ ગીતા કી જય, અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય, નિતાય ગૌર પ્રેમાનંદે. હરે કૃષ્ણ. તો અનંત કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. 10 મિનિટ